હવે આજનો જે આપણો કન્સેપ્ટ આવે છે મેઇન કન્સેપ્ટ, બરોબર, એ કન્સેપ્ટ નું નેમ છે કંટ્રોલ સ્ટ્રક્ચર. બરોબર, તો સૌથી પહેલા આપણે જોશું કે ભાઈ વોટ ઇઝ કંટ્રોલ સ્ટ્રક્ચર. ફાઇલને આપણે શું કરી દઈએ, સેવ કરી દઈએ. હવે આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર જેવું છે કે ભાઈ વોટ ઇઝ કંટ્રોલ સ્ટ્રક્ચર. કોને ખ્યાલ છે વોટ ઇઝ કંટ્રોલ સ્ટ્રક્ચર? સી લેંગ્વેજ ની અંદર આવું કંઈક આવતું હતું. મને બહુ સી લેંગ્વેજ આવડતી નથી એટલે તમારે આજે મને સી લેંગ્વેજ થોડીક શીખવાડવાની છે. તો સૌથી પહેલા તમે વર્ડ ઉપર ફોકસ કરો. ફર્સ્ટ વર્ડ છે કંટ્રોલ. કંટ્રોલ કરવું એટલે શું? તો કે ભાઈ શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કે નિયંત્રણમાં રાખવું. ટુ કંટ્રોલ સમથિંગ, બરોબર, કંઈક આપણે કંટ્રોલ. તો કંટ્રોલ એટલે શું થાય કે કંટ્રોલ કરવું. અને સ્ટ્રક્ચર એટલે શું? તો કે કોઈ વસ્તુ, બરોબર. સ્ટ્રક્ચર એટલે આપણે શું કહીએ તો કે ભાઈ કોઈ બેઝિક સ્ટ્રક્ચર એટલે કે ભાઈ બેઝિક માળખું કેવું છે. તો અહીંયા સ્ટ્રક્ચર એટલે શું? તો કે આપણે કોનું સ્ટ્રક્ચર ધ્યાનમાં લેવાનું છે? પ્રોગ્રામનું સ્ટ્રક્ચર, બરોબર. તો સ્ટ્રક્ચર કોનું ધ્યાનમાં લેવાનું છે? પ્રોગ્રામનું સ્ટ્રક્ચર. તો પ્રોગ્રામનું જે સ્ટ્રક્ચર છે એને આપણે કંટ્રોલ કરવો છે. પછી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કઈ રીતે કંટ્રોલ થાય? તો કે પ્રોગ્રામનો જે ફ્લો છે, પ્રોગ્રામ કઈ રીતે રન થાય છે, તો એ પ્રોગ્રામને રન કરવા માટેનો જે ફ્લો હોય એ પ્રોગ્રામનો ફ્લો આપણે કંટ્રોલ કરવો છે. તો એની માટે જે યુઝ થાય એને કહેવાય કંટ્રોલ સ્ટ્રક્ચર. તો વોટ ઇઝ કંટ્રોલ સ્ટ્રક્ચર? આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ વોટ ઇઝ કંટ્રોલ સ્ટ્રક્ચર? તો કંટ્રોલ સ્ટ્રક્ચર ઈ શું કામ યુઝ થાય છે? તો કે ઇટ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ફ્લો ઓફ પ્રોગ્રામ. બરાબર, કંટ્રોલ સ્ટ્રક્ચર શું કામ યુઝ થાય છે? તો કે ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ અ પ્રોગ્રામ. કોઈ બી પ્રોગ્રામ છે એ કઈ રીતે રન થાય છે એ આપણે કંટ્રોલ કરવો છે. તો એની માટે કોનો યુઝ થાય છે? કંટ્રોલ સ્ટ્રક્ચર નો યુઝ થાય છે. હવે આપણે આને શેમાં લઈ લેશું? તો કે કમેન્ટમાં લઈ લેશું, બરોબર ને? ગ્રીન એન્વાયરમેન્ટ. તો સર પ્રોગ્રામનો ફ્લો કઈ રીતે કંટ્રોલ થાય? તો કે સી છે એ કઈ ટાઈપની લેંગ્વેજ છે? કોને ખ્યાલ છે? પીઓપી કે ઓઓપી, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ? સી છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું? તો કે એમાં પ્રોસિજરની ઉપર ફોકસ હોય. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ની અંદર ફોકસ કોની ઉપર? ઓબ્જેક્ટ ઉપર હોય. આપણે ડિટેલમાં નહીં જાય. તો પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય કઈ રીતે રન થાય? તો કે લાઈન બાય લાઈન રન થાય. બરોબર, કઈ રીતે રન થાય? તો કે લાઈન બાય લાઈન. તો હવે સી પ્રોગ્રામ છે એ રન થવાની શરૂઆત ક્યાંથી થાય? કોણ કહેશે મને? લાઇબ્રેરી ફાઇલથી. નેક્સ્ટ, લાઇબ્રેરી ઉપરથી. યસ, રાઈટ આન્સર છે મેઇન ફંક્શન. બરોબર, લાઇબ્રેરી થી તો શું થાય છે? આપણે કોડિંગ લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, એક સપોઝ તમારી પાસે સી નો પ્રોગ્રામ પડ્યો હોય તો હું તમને ઓપન કરીને બતાવું. લાઇબ્રેરી ફાઇલ થી તો આપણે શું કરીએ છીએ? પ્રોગ્રામને ટાઈપ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોગ્રામ રન થવાનું શરૂઆત ક્યાંથી થાય છે? void main થી થાય છે. તો void main થી સ્ટાર્ટ થઈને લાઈન બાય લાઈન પ્રોગ્રામ રન થશે. પીઓપી ની અંદર. ઓઓપી ની અંદર શું છે? બોટમ અપ એપ્રોચ ફોલો થાય છે. પીઓપી ની અંદર ટોપ થી બોટમ જાય, ઓઓપી ની અંદર બોટમ થી ટોપ જાય. બરોબર, કે તમે ઓબ્જેક્ટ ક્યાંથી ક્રિએટ કર્યો છે એની પર. તો જો આ એક પ્રોગ્રામ છે મારી પાસે, તો લખવાનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયાથી હેડર ફાઇલ થી. બટ રન ક્યાંથી થાય છે? void main થી રન થાય છે. તો પહેલા આ લાઈન રન થશે, પછી આ લાઈન રન થશે, પછી આ લાઈન રન થશે. તો કઈ લાઈન પછી કઈ લાઈન રન થવી જોઈએ એ આપણે કંટ્રોલ કરવું છે. તો આ જે પ્રોગ્રામ છે એ કઈ રીતે રન થશે? આ આખું પ્રોગ્રામનું સ્ટ્રક્ચર છે. કઈ રીતનું સ્ટ્રક્ચર છે? પહેલા હેડર ફાઇલ છે, પછી ફંક્શન પ્રોટોટાઇપ છે, પછી આપણું void main છે, અને void main ની અંદર જે આપણે ફંક્શનને કોલ કરાયું છે અપર કેસ, તો અપર કેસ નું આ શું છે? ફંક્શન છે. તો પહેલા void main રન થાય, પછી આ લાઈન રન થાય, પછી આ લાઈન થાય, પછી આ લાઈન, પછી અહીંયા આવે એટલે ફંક્શન કોલ થાય. આખું ફંક્શન રન થાય પછી એની પછીની લાઈનમાં આપણે શું થાય? તો કે આપણો પ્રોગ્રામનો ફ્લો જમ્પ થાય. તો આ જે પ્રોગ્રામનો ફ્લો છે એ આપણે કંટ્રોલ કરવો હોય તો થઈ શકે? આપણી મરજી મુજબ આપણે પ્રોગ્રામનો ફ્લો ચલાવવો છે તો થઈ શકે? યસ, થઈ શકે. કઈ રીતે થઈ શકે? તો કે વિથ ધ હેલ્પ ઓફ કંટ્રોલ સ્ટ્રક્ચર. કઈ રીતે થઈ શકે છે? તો કે કંટ્રોલ સ્ટ્રક્ચરની મદદથી. હવે હું આનું એક્ઝામ્પલ આપીશ ને તો તમે બધા કહેશો સાહેબ આ તો અમને ખબર હતી, આને કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવાય. બરોબર, કંટ્રોલ સ્ટ્રક્ચર છે એની શું છે? બે ટાઈપ છે. બરોબર, બે ટાઈપ છે. ટાઈપ નંબર 1 કઈ છે? હવે જો તમને બધાને ખ્યાલ આવી જશે, કન્ડિશનલ સ્ટેટમેન્ટ. અને ટાઈપ 2 છે એ છે લૂપિંગ. એકચ્યુઅલમાં તમે જે બધા કન્ડિશનલ સ્ટેટમેન્ટ ને લૂપિંગ ના કન્સેપ્ટ ભણ્યા ને,
ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ કંટ્રોલ સ્ટ્રક્ચર અથવા તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ કંટ્રોલ સ્ટ્રક્ચર. હવે તમને બધાને યાદ આવી ગયું સાહેબ આ તો અમને ખબર હતી. કંડિશનલ સ્ટેટમેન્ટ ક્યાં ક્યાં છે હવે તો તમને આવડવું જોઈએ. ચાલો કંડિશનલ સ્ટેટમેન્ટ ક્યાં ક્યાં છે? ક્યાં ક્યાં કંડિશનલ સ્ટેટમેન્ટ છે? ઇફ, યસ, ફર્સ્ટ છે ઇફ, બરોબર. સિમ્પલ ઇફ અને ઇફ એલ્સ આપણે બેને ભેગું લઈ લે છે. ઇફ છે, પછી શું છે? નેસ્ટેડ ઇફ છે, નેસ્ટેડ ઇફ એલ્સ. અને બીજું કયું છે? કોઈ નવો આન્સર? લેડર ઇફ એલ્સ, લેડર ઇફ, અથવા તો ઇફ એલ્સ ઇફ તમે જે કહો છો એ. અને લાસ્ટ છે SWITCH, સ્વિચ કેસ, બરોબર. તો આ બધા જે છે એને શું કહેવાય? કંટ્રોલ સ્ટેટમેન્ટ, બરોબર. કંટ્રોલ સ્ટેટમેન્ટ કઈ ટાઈપના છે? તો કે આ બધા કંડિશનલ સ્ટેટમેન્ટ છે. તો કંડિશનલ સ્ટેટમેન્ટ શું કામ યુઝ થાય છે? તો કે ટુ ચેક કન્ડિશન, બરોબર. તો સર આ કંડિશનલ સ્ટેટમેન્ટની મદદથી પ્રોગ્રામનો ફ્લો છે કઈ રીતે કંટ્રોલ થાય છે? તો કે આપણે ઇફ યુઝ કરીએ તો જો ઇફ કે જો આ કન્ડિશન સાચી હોય તો જ એટલો પાર્ટ રન થવો જોઈએ, નહીતર ના રન થવો જોઈએ. તો આપણે કન્ડિશનના બેઝ ઉપર આપણો જે પ્રોગ્રામનો ફ્લો છે એને કંટ્રોલ કરી શકીએ? યસ, કરી શકીએ. તો કંડિશનલ સ્ટેટમેન્ટ તમને બધાને ખબર પડી ગઈ, બરોબર. તો હવે જેટલા બી કંડિશનલ સ્ટેટમેન્ટ છે એ બધા જ એટલે કે ઇફ, ઇફ એલ્સ, લેડર ઇફ એલ્સ, સ્વિચ કેસ એ બધું જ સી પ્રોગ્રામમાં છે એ બધું જ તમે અહીંયા યુઝ કરી શકો. સેમ સિન્ટેક્સ જે સી લેંગ્વેજની હતી એ જ સિન્ટેક્સ અહીંયા યુઝ થાય છે, બરોબર. ખાલી તમારે શું યાદ રાખવાનું હતું કે મેં ફર્સ્ટ ને સેકન્ડ લેક્ચરમાં તમને જે રૂલ શીખવાડ્યા એ રૂલ તમારે ખાલી ફોલો કરવાના છે. ક્લિયર? હવે જોઈએ આપણે કે ભાઈ વન બાય વન બધાની સિન્ટેક્સ જોઈએ કે ઇફ એલ્સ ની સિન્ટેક્સ, બરોબર. તો તમને તો બહુ સારું આવડે છે કે ઇફ ની સિન્ટેક્સ શું છે? ઇફ કન્ડિશન, જો કન્ડિશન ટ્રુ હોય તો અને તો જ આ પોર્શન રન થશે, બરોબર. આ સિમ્પલ ઇફ ની કન્ડિશન થઈ ગઈ. તો ઇફ જે વસ્તુ તમારે ચેક કરાવી છે અહીંયા પાસ કરવાની અને અહીંયા તમારે શું લખવાનું? તો કે જે તમારું કોડિંગ છે એ STMT એટલે કે સ્ટેટમેન્ટ. તો જે કઈ તમારા સ્ટેટમેન્ટ છે બધા અહીં લખશો. તો જો આ કન્ડિશન ટ્રુ હોય તો જ આ પોર્શન રન થાય. જો કન્ડિશન રોંગ હોય તો એની પછીનો પોર્શન એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થાય. તો આ તો તમને બધાને ખ્યાલ છે, બરોબર. તો જે સિન્ટેક્સ સી ની અંદર છે એ જ સિન્ટેક્સ અહીંયા ફોલો થાય છે. સર અમે એક એક્ઝામ્પલ આપો, બરોબર. તો આપણે સપોઝ 2 નંબરનું શું કરવું છે? આપણે પ્રોગ્રામ કે ભાઈ પ્રોગ્રામ શું કામ? કયો પ્રોગ્રામ? તો કે ટુ ફાઇન્ડ મિનિમમ ઓફ 2 નંબર. તો 2 નંબરનો મિનિમમ ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ કરવો છે. તો જો લોજિક કઈ રીતે બને છે? શું કરવાનું છે? તો કે 2 પછી જે હોય તમારું લોજિક હોય. લોજિક કઈ રીતે બનાવવું? ઘણા લોકોને પ્રોગ્રામ નામ આવે ને ત્યાં જ ગભરાઈ જાય કે તકલીફ પડે કે આમ ધબકારા, હૃદયના ધબકારા વધી જાય પ્રોગ્રામ આવે ને ત્યાં જ. અને ઘણા પ્રોગ્રામ આવે એટલે મજા આવતી હોય. તો ટુ ફાઇન્ડ, શું ફાઇન્ડ કરવું છે? તો લોજિક હંમેશા 2 વર્ડ પછી આપણને લોજિક મળે. તો કે ટુ ફાઇન્ડ, શું ફાઇન્ડ કરવું છે? ક્વેશ્ચન પૂછો તો કે ભાઈ મિનિમમ ઓફ 2 નંબર, મિનિમમ ફાઇન્ડ કરો છે. પાછો ક્વેશ્ચન પૂછો કેટલા નંબરનો ફાઇન્ડ કરવો છે મિનિમમ? કે 2 નંબરનો. તો અહીંયાથી તમને ઇનપુટ મળી ગયું. ઓકે, મને માઇન્ડમાં ક્વેશ્ચન આવ્યું છે કે વોટ ઇઝ કમ્પ્યુટર? કોને ખ્યાલ છે? વોટ ઇઝ કમ્પ્યુટર? કમ્પ્યુટર ઇઝ લોજિક ડિવાઇસ. ઓકે, મને બહુ મજા ન આવી આન્સરમાં. બીજા કોઈ વ્યક્તિ આન્સર આપશે? વોટ ઇઝ કમ્પ્યુટર? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ CLC, કેલ્ક્યુલેટર, લોજિકલ ઇલેક્ટ્રિકલ મશીન, બરોબર. કમ્પ્યુટર ઇઝ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. યસ ઓર નો? યસ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. લોજિકલ ડિવાઇસ એટલે શું? કે જે લોજિક રન કરી શકે. તો પોતાની જાતે લોજિક લગાવી શકે કે આપણે એને કમાન્ડ આપવા પડે? કમાન્ડ આપવા પડશે ને. હું કમ્પ્યુટરને કહું રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ મિનિમમ ઓફ 2 નંબર, તો એ 2 નંબરનું મિનિમમ ફાઇન્ડ કરીને આપી દેશે આપણને લોજિક લગાવીને? નહીં. શું કામ? એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે અને એ શું કરે? તો કે બધા કમાન્ડ્સ આપણે આપીએ એ કમાન્ડ્સને ફોલો કરે. વોટ ઇઝ કમ્પ્યુટર? એનું કોઈ એક પરફેક્ટ ડેફિનેશન ન હોય. એઝ અ કમ્પ્યુટર એન્જિનિયર તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે એની ડેફિનેશન કઈ રીતે બનાવવી. તો નેટ ઉપર તો ઘણી બધી ડેફિનેશન અવેલેબલ છે. બધા એનું કોમ્બિનેશન કરીને બેસ્ટ ડેફિનેશન તમારે બનાવવાની કે સામેવાળાને મગજમાં ઉતરી જવી જોઈએ. તો અત્યારે તો આપણું કામ શું છે? કમ્પ્યુટર ઇઝ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ which takes some input and gives some output.
ઇનપુટ લે અને આઉટપુટ આપે, બરોબર. એ શું છે તો કે એની અંદર પ્રોસેસર હોય, બરોબર. સીપીયુ એ શું કરે, પ્રોસેસ કરે, ઇનપુટ લે અને આઉટપુટ આપે. તો કમ્પ્યુટરની અંદર આપણે આપવાનું શું હોય, ઇનપુટ આપવાનું હોય, અને ઇનપુટ આપો તો કમ્પ્યુટર એનું જે લોજિક છે આપણે આપ્યું છે એ લોજિક લગાવી અને આપણને શું આપશે, આઉટપુટ આપશે. તો આ પ્રોગ્રામની અંદર એઝ અ ઇનપુટ શું આપશું, તો કે મિનિમમ ઓફ 2 નંબર. તો 2 નંબર જોશે ને તો આપણે ઇનપુટમાં શું આપશું, 2 નંબર, 2 નંબર આપશું, અને આઉટપુટમાં શું આપશે આપણને, મિનિમમ નંબર આપશે. શું આપશે આપણને, મિનિમમ નંબર. તો આ તમારું લોજિક બની ગયું. હંમેશા પ્રોગ્રામની પહેલા ઉપર આવું રફ કામ કરવાની ટેવ પાડવાની. એઝ અ ઇનપુટ શું આપશું, તો કે 2 નંબર. કમ્પ્યુટર શું કરશે, તો કે પ્રોસેસ કરશે, બરોબર. પ્રોસેસની અંદર આપણે લોજિક લગાડવું પડશે. એ લોજિક લગાવી અને કમ્પ્યુટર શું કરશે, મિનિમમ નંબર આપણને આપશે. તો 2 નંબર, તો જો નંબર છે એટલે આપણને ખબર પડી કે ઇન્ટીજર ડેટા ટાઈપ આવે, તો આપણે 2 નંબર લઈ લીધા, a is equal to 5 and $b is equal to 10. આમાંથી બે માંથી મિનિમમ નંબર કયો છે ફાઇન્ડ કરવું છે. તો ઇફ સિન્ટેક્સ શું છે, કન્ડિશન. તો કન્ડિશન શું આવે, 2 નંબર મિનિમમ ની, બધાને આવડે છે ને આ તો. ઇફ $a less than $b. જો કન્ડિશન સાચી હોય તો હવે ઇફ ની દુનિયા અહીંથી શરૂ થાય છે, યાદ રાખજો. ના, ઇફ ની દુનિયા પૂરી થાય છે. હંમેશા બ્રેકેટ ક્લોઝ કરવાની હેબિટ રાખવાની. આ લોજિક ઇફ કન્ડિશન, જો આ કન્ડિશન ટ્રુ હોય તો ને તો જ પણ આપણો જે પ્રોગ્રામનો ફ્લો છે એ આ બ્રેકેટની અંદર એન્ટર થશે. તો જો કન્ડિશન ટ્રુ હશે તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દો, ઇકો. મેસેજ પ્રિન્ટ કરવા માટે ડબલ કોટ, સેમીકોલન વિના દુનિયા કેવી છે, અધૂરી છે. a is મિનિમમ, બરાબર. અને જો આ કન્ડિશન રોંગ હશે તો શું થશે, તો કે ડાયરેક્ટ જે પ્રોગ્રામનો ફ્લો છે એ ક્યાં જતો રહેશે, એલ્સ પાર્ટમાં જતો રહેશે, બરોબર. અને આ સેન્ટેન્સ પ્રિન્ટ થશે. પણ એવા કેસમાં કોણ હશે, b is મિનિમમ. પ્રોગ્રામને રન કરીએ, બરાબર ને, આને ક્લોઝ કરી દઈએ. તો નવી ફાઇલ રન કરવા માટે બેક જાઓ, રિફ્રેશ કરો, control.php રન કરો, a is મિનિમમ. હવે મારે અહીંયા a ની બદલે જે વેલ્યુ હોય ને એ પ્રિન્ટ કરાવી છે. ઘણાને એમ થતું સાહેબ આ બેઝિક પ્રોગ્રામ શું શીખવાડો છે, બરોબર ને. પણ હવે જે મારે શીખવાડવું છે એ આવે છે કે આ a ની બદલે મારે એવું પ્રિન્ટ કરાવવું છે 5 is મિનિમમ. કોને ખ્યાલ છે, આન્સર શું છે, a is મિનિમમ. એની બદલે મારે શું પ્રિન્ટ કરાવવું છે, અહીંયા જે વેલ્યુ, જે મિનિમમ વેલ્યુ હોય એ પ્રિન્ટ કરાવી છે. કોઈ આઈડિયા, એની આઈડિયા? યસ, વેરી ગુડ. $a. શું કરશું, $a, અને અહીંયા શું કરી દેશું, $b, બરાબર. વેરી ગુડ. તો હવે શું થઈ જશે, 5 is મિનિમમ.